નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવરોધ વિશે ચર્ચા કરીશું. અવરોધ શું છે, અવરોધના એકમો, અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, તેમજ વાહકતાની અંદર અવરોધનું મહત્વ શું છે અને કયા વાહકતાની અંદર અવરોધ વધુ કે ઓછા પ્રમાણમાં લાગે કે જેના કારણે વિદ્યુત પ્રવાહના મૂલ્ય પર તે કેવી રીતે અસર કરે છે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. આપણે ગઈ વખતે ઓહમના નિયમની અંદર જોયું કે V ચલે છે I, એટલે કે વોલ્ટેજ ચલે છે વિદ્યુત પ્રવાહ, એટલે કે વિદ્યુત પરિપથની અંદર અથવા તો કોઈ પણ વાહક તારની અંદર જેટલા પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવામાં આવે એટલા પ્રમાણમાં જ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ નામના એકમમાં મપાય છે. એટલે પરિપથમાં જેટલા વધુ વોલ્ટેજ પેદા કરવામાં આવે એમ વધુ વિદ્યુત પ્રવાહ મળે અને જેટલા ઓછા વોલ્ટેજ પેદા કરવામાં આવે એટલો ઓછો વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય. પરંતુ મિત્રો, કોઈ પણ વાહકતા એ જુદી જુદી ધાતુમાંથી બનેલા હોય છે, એટલે આપણે એની વિદ્યુત વાહકતા પણ જુદી જુદી ગણાય છે. તો આવું કેમ થતું હશે? તો એના માટે અવરોધ R જવાબદાર છે. વાસ્તવમાં R એ અવરોધ છે. અવરોધ એટલે સાદી ભાષામાં કોઈ પણ વાહકતાની અંદર વિદ્યુત પ્રવાહને વહેવા માટે ઊભી થતી અડચણ. જ્યારે કોઈ પણ વાહકતામાંથી ઇલેક્ટ્રોન્સ પસાર થતા હોય, જ્યારે આ ઇલેક્ટ્રોનો એક માર્ગેથી બીજી માર્ગે જ્યારે ગતિ કરતા હોય ત્યારે ગતિ કરતા ઇલેક્ટ્રોનની ગતિને મિત્રો આ સામેથી આ અવરોધે છે, એટલે કે તેની ગતિને મિત્રો મંદ પાડે છે. એટલે ટૂંકમાં એમ કહીએ તો અવરોધ R એ વિદ્યુત ભારના વહનમાં મુશ્કેલી પેદા કરે છે, એટલે કે વિદ્યુત ભારને વહેતા અટકાવે છે. એટલે જો આપણે અવરોધની વ્યાખ્યા કરીએ તો સાદી વ્યાખ્યા આપણે આવી થઈ શકે કે વિદ્યુત પરિપથ અથવા તો વિદ્યુત વાહક તારમાં વિદ્યુત ભારને અટકાવતા ઘટકો કે જેને આપણે અવરોધ કહીએ છીએ. આમ જ્યારે વાહક તારમાં વિદ્યુત ભારનું વહન થતું હોય અને વિદ્યુત ભાર થકી જ વિદ્યુત પ્રવાહ પેદા થાય છે, એટલે આ વિદ્યુત ભારને આ ઘટકો અવરોધે છે, એટલે કે તેની ગતિને મંદ પાડે છે. એટલે એને આપણે મિત્રો અવરોધ તરીકે ઓળખીએ છીએ. આ અવરોધ R બરાબર V/I, એટલે કે R બરાબર V/I. એટલે જો વાત કરીએ તો એનો એકમ વોલ્ટેજ અથવા તો વોલ્ટ પ્રતિ એમ્પિયર. પણ મિત્રો R વિશેની સમજ સૌપ્રથમ ઓહમ નામના વૈજ્ઞાનિકે આપી હતી. એટલે અવરોધનું એકમ ઓહમ છે. મિત્રો ઓહમ નામના એકમને એક ખાસ પ્રકારની સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. આ ખાસ પ્રકારની સંજ્ઞાને કંઈક આ રીતે દર્શાવવામાં આવે છે, જેને ઓમેગા કહે છે. જ્યારે આપણે એવું લખીએ કે 2 કરીને આ ઊંચી ન કરેલું હોય
તો એને વંચાય 2 ઓમ, 2 ઓમેગા એવું વંચાય છે. પણ એ ગ્રીક મૂળાક્ષર પરથી ઓમને એકમને દર્શાવવા માટે આવા ઓમેગા નામના સંકેતનો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ છીએ વાહકના અવરોધ વિશે. એટલે અવરોધનો એકમ થયો ઓમ અને એની સંજ્ઞા થઈ ઓમેગા. આપણે જોયું કે અવરોધ એટલે કોઈ પણ વિદ્યુતભારના વહનનો અડચણ કરતા ઘટકો, જેને કે સાદી ભાષામાં આપણે અવરોધ કહીએ છીએ. તો આ અવરોધ મિત્રો કઈ કઈ બાબત પર આધાર રાખી શકે કે અવરોધ કેવી રીતે નડી શકે. અને 1 ઓમ અવરોધ એટલે શું? જ્યારે કોઈ પણ વિદ્યુત પરિપથની અંદર એક જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવામાં આવે અને જો એ વાહક તારમાંથી ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ મિત્રો 1 એમ્પિયર હોય તો એ વાહકતાનો અવરોધ 1 ઓમ છે તેમ નક્કી થાય. ફરીથી એક વખત હું બોલું છું. જ્યારે કોઈ વાહક તારમાંથી એક વી 1 વોલ્ટેજ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવામાં આવે અને તે વાહક તારમાંથી ઉત્પન્ન થતું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જો 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ 1 ઓમ છે તેમ નક્કી થાય. આમ વાહકનો અવરોધ ઘણી બધી બાબત પર આધાર રાખે છે. એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવવા માટે અવરોધ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જો બીજી રીતે જો આપણે વાત કરીએ તો આ સૂત્ર ઉપરથી બીજી એક આપણને માહિતી પ્રાપ્ત થાય. અહીંયા જો વિદ્યુત પ્રવાહ વિશેની જો ચર્ચા કરવા જઈએ તો અહીંયા વિદ્યુત પ્રવાહનું સૂત્ર આ મુજબ આપણે બનાવી શકીએ. I V બરાબર IR ઉપરથી આપણે I ને મિત્રો કરતા બનાવીએ. માટે I બરાબર V છેદમાં R. હવે જો બધીનું બરાબરનું ચિહ્ન જો આપણે દૂર કરીએ તો આવું કહી શકાય. માટે I ચલે છે V અને I ચલે છે 1/R. એટલે અહીંયા R એટલે કે અવરોધ છેદમાં છે એટલે એને કહેવાય મિત્રો વ્યસ્ત પ્રમાણમાં અને અહીંયા V એ સમપ્રમાણમાં છે. એટલે પહેલા જ વાત કરી મેં કે જેટલા પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવામાં આવે એટલો જ વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. આમ જો અવરોધ વધારવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય અને અવરોધને જો ઘટાડવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું જાય. એટલે કે જો R અવરોધ બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય અને જો R ને અડધો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ બમણો થઈ જાય. એટલે હંમેશા R એ વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે છે. જેમ જેમ કોઈ પણ વાહકતાની અંદર અવરોધનું મૂલ્ય વધારતા જઈએ એમ એમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય. કારણ કે તેમાંથી વહેતા વિદ્યુત ભારને વધુમાં વધુ અડચણ પેદા થાય અને વધુમાં વધુ અડચણ પેદા થવાના કારણે એ પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન ન કરી શકે. આમ એ જ સુવાહકતા યોગ્ય ગણાય કે જેનો અવરોધ સૌથી ઓછો હોય. જેમ અવરોધ ઘટાડવામાં આવે એમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ક્રમશઃ વધુ ને વધુ મળી શકે. એટલે આ ઉપરથી આપણે બે મહત્વની બાબતો કહી શકીએ. એક તો કોઈ પણ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે છે અને બીજો વાહકનો અવરોધ એ વિદ્યુત પ્રવાહના વહન માટે મહત્વનો ભાગ ભજવે છે. એટલે એ ઉપરથી બીજી ઘણી બધી વાત પણ કરી શકાય કે ભાઈ અવરોધ એ એક પ્રકારના હોતા નથી.
આપણે જ્યારે આગળ વિવિધ પ્રકારની સંજ્ઞાઓમાં ચર્ચા કરતા હતા ત્યારે આપણે એક રિયોસ્ટેટ ની પણ વાત કરેલી. વાસ્તવમાં રિયોસ્ટેટ એ એક પ્રકારનો અવરોધ છે, પણ આ અવરોધ એવો છે કે જેને સાદી ભાષામાં ચલ અવરોધ અથવા તો ચલિત અવરોધ કહેવાય. અવરોધને સાદી રીતે સંકેતમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ અવરોધનો સંકેત છે. પરંતુ જ્યારે ચલિત અવરોધ અથવા ચલ અવરોધને જ્યારે સંકેતમાં દર્શાવવો હોય તો ચલિત અવરોધને આ રીતે દર્શાવી ઉપર તીરનું ચિહ્ન કરવામાં આવે છે, જેને ચલ અવરોધ અથવા ચલિત અવરોધ અથવા તો બીજી ભાષામાં રિયોસ્ટેટ અથવા તો ચલિત અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. આ ચલિત અવરોધની શું જરૂર પડે છે? જ્યારે કોઈ પણ વિદ્યુત પરિપથમાં અથવા તો વાહક તારની અંદર જ્યારે આપણે વિદ્યુત પ્રવાહનું વહન કરીએ છીએ ત્યારે અથવા તો એમના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરીએ છીએ ત્યારે એ વાહક તારની અંદર વહેતા વોલ્ટેજને ચેન્જ કર્યા વગર, એટલે કે વોલ્ટેજને બદલ્યા વગર એ વાહકતાની અંદર અવરોધનો વધારો અથવા તો ઘટાડો કરી વિદ્યુત પ્રવાહના વધુ અથવા તો ઓછા મૂલ્યને મેળવી શકાય છે. દાખલા તરીકે આપણે વિચારીએ તો આપણા પાસે કોઈ એક વાહક તાર હોય અને એ વાહક તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહને પસાર કરવો છે. તો વિદ્યુત પ્રવાહને પસાર કરવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવો પડશે. હવે જ્યારે કોઈ પણ વાહક તાર ના વચ્ચે આવો રિયોસ્ટેટ મૂકવામાં આવે અને આની અંદર સમજો કે આપણે 220 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરીએ છીએ, એના બીજા છેડે આપણે વિદ્યુત પ્રવાહને આપણે મેળવીએ છીએ. તો આ રિયોસ્ટેટની મદદથી અવરોધનો વધારો અથવા તો ઘટાડો કરી અને વિદ્યુત પ્રવાહના જુદા જુદા મૂલ્યને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે અહીંયા વોલ્ટેજની વધઘટ કરવી પડતી નથી. વોલ્ટેજની વધઘટ કર્યા વગર અવરોધને વચ્ચે ગોઠવી અને વિદ્યુત પ્રવાહના મૂલ્યને વધઘટ કરી શકાય છે. આમ રિયોસ્ટેટ એ ખૂબ જ મહત્વની અને અગત્યનું એક ઉપકરણ ગણી શકાય અથવા તો એક પ્રકારનો વિદ્યુતકીય આપણે ઘટક ગણી શકીએ. હવે આપણને પ્રશ્ન એમ થાય છે કે જુદા જુદા વાહક તારો એ જુદી જુદી રીતે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તો આમાંથી સૌથી વધુ ઉત્તમ વાહક તાર કયો ગણાય? ઉપરાંત કોઈ પણ વાહક તારમાં મહત્વનું ને અગત્યનું કારણ શું કે વાહક તારમાં અવરોધ પેદા થાય છે? આપણે મિત્રો જુદા જુદા વાહક તારની મદદથી સર્કિટની અંદર અલગ અલગ પ્રકારના વાહક તારોને ગોઠવી એમાંથી પસારતા વિદ્યુત પ્રવાહને ચકાસી શકીએ છીએ અને એનાથી મળતા વિદ્યુત પ્રવાહના મૂલ્યને જાણી શકીએ છીએ. એટલે પરિપથમાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહન પામતો હોય છે ત્યારે તેનું મૂલ્ય તેમાં લીધેલ અવરોધ પર મહત્વનો આધાર રાખે છે. જો વાહકતા પ્રવાહને ઓછો અવરોધે તો તે સારો વાહક ગણાય. દાખલા તરીકે તાંબુ અને ચાંદી એમાં અવરોધ ઓછો છે મિત્રો, જેથી તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ સરળતાથી થઈ શકે છે. જો વાહકનો અવરોધ સામાન્ય ગણના પાત્રને જો અવરોધે તો તેને સામાન્ય અવરોધક તરીકે ઓળખાય. જો વાહકમાં રહેલો તારનો અવરોધ વધુ પ્રમાણમાં જો વાહક તારને અવરોધે તો તે વાહક મંદ વાહક ગણાય. અને જો અવરોધ
અતિશય ખૂબ જ મોટા પ્રમાણમાં હોય તો તેઓ વિદ્યુત ભારને વહન કરી શકતા નથી. પરિણામે એ બધા જ પદાર્થો અવાહક તરીકે ગણી શકાય. હવે આપણે સમજી શકીએ છીએ કે આમાં કયા કયા પદાર્થોની આપણે વાતો કરી શકીએ. તો કેટલાક સુવાહકો, કેટલીક મિશ્ર ધાતુઓ અને કેટલાક અવાહકો આમાં મહત્વનો ભાગ ભજવે છે. પણ એની થોડીક વધુ ચર્ચા આપણે અવરોધકતાના પોઈન્ટ વખતે કરીશું. આપણને પ્રશ્ન એમ થાય છે કે કોઈ પણ વાહક તારમાં આ અવરોધ પેદા થાય છે, તો અવરોધ પેદા થવા પાછળનું કારણ શું? આ વાહકનો અવરોધ શા માટે પેદા થતો હશે? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાહક તારમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન્સ અથવા તો વિદ્યુત ભારની જરૂર હોય છે. અને જો આ વિદ્યુત ભાર અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન્સ ચોક્કસ દિશામાં ગતિ કરે તો જ વિદ્યુત પ્રવાહ પેદા થાય છે. આમ મુક્ત ઇલેક્ટ્રોન્સની ચોક્કસ દિશામાં ગતિ એ વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર થાય છે. કેટલીક વખતે આ વાહકોના ઇલેક્ટ્રોન્સ એ વાહક તારની અંદર રહેલા અણુઓ, પરમાણુઓ અથવા તો તેમાં રહેલા આયનો સાથે અથડામણ અનુભવે છે. અને આવી અથડામણને કારણે તેમની ગતિ મિત્રો અવરોધાય છે. આમ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ નો વિરોધ થાય છે, એટલે કે વિદ્યુત ભારમાં અડચણ પેદા થાય છે, એટલે વિદ્યુત પ્રવાહમાં ખલેલ પડે છે. આમ આ વિરોધ અથવા તો ખલેલ ને આપણે વાહકનો અવરોધ તરીકે તેને ઓળખીએ છીએ. તાંબુ, એલ્યુમિનિયમ, ચાંદી વગેરે જેવા ધાતુ સ્વરૂપના પદાર્થો સારા વિદ્યુતના સુવાહકો ગણાય છે. એનો મતલબ એ થયો કે તે વિદ્યુત પ્રવાહને ખૂબ જ ઓછા પ્રમાણમાં તે અવરોધે છે. એટલે કે તેમાંથી પસાર થતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અન્ય ધાતુ કે મિશ્ર ધાતુની સરખામણીમાં વધુ છે. એટલે મુક્ત ઇલેક્ટ્રોનો અંદર રહેલા અણુઓ, આયનો કે પરમાણુને ઓછા પ્રમાણમાં અથડાય છે, જેના કારણે તે સુવાહકો એટલે કે વિદ્યુતનું વધુ વહન કરતા પદાર્થો બની શકે છે. એની વિરુદ્ધ જો અવાહક પદાર્થની વાત કરીએ તો અવાહક પદાર્થોમાં મોટે ભાગે મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી. અને ઇલેક્ટ્રોન મુક્ત ન હોવાના કારણે તેમની ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવા છતાં, તેને વોલ્ટેજ આપવા છતાં તેમાંથી કોઈ પણ સંજોગમાં વિદ્યુત પ્રવાહ પેદા થતો નથી. કારણ કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોનનું વહન થતું નથી, અને મુક્ત ઇલેક્ટ્રોનનું વહન ન થતા કોઈ પણ સંજોગમાં વિદ્યુત પ્રવાહ પેદા કરી શકાતો નથી. આમ અવાહકોનો અવરોધ અતિશય મોટો હોય છે, જે હંમેશા મુક્ત ઇલેક્ટ્રોન ની ગતિને અવરોધતા હોય. તો કેટલાક સંજોગોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી, જેથી આવા પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે કારણભૂત બનતા નથી. આમ સુવાહકો અને અવાહકોને આપણે જુદા જુદા વિભાગની અંદર વહેંચી શકીએ. મિત્રો, આ વાત થઈ ગઈ અવરોધ વિશે. અવરોધ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે, તેમજ અવરોધ ના કારણે વાહકતારમાં કઈ મુશ્કેલીઓ પડે છે. હવે મહત્વના બીજા એક પોઈન્ટ તરફ આગળ વધીએ છીએ કે જેને મિત્રો અવરોધકતા કહે છે. અવરોધ
એ પદાર્થની જાત છે અને અવરોધકતા એ મિત્રો એનો મહત્વનો ગુણધર્મ છે. આ અવરોધકતાને જરાક સમજવા માટે એક આપણે સીધો સાદો એક નાનો પ્રયોગ કરીએ અને આ પ્રયોગના આધારે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ કે અવરોધકતા શું છે. તો અવરોધકતા કોને કહેવાય? આપણે અહીંયા જુદી જુદી લંબાઈના એક વાહક તાર લઈએ છીએ. આપણે પહેલા એક તારની લંબાઈ લઈએ છીએ કે જેની લંબાઈ મિત્રો L લંબાઈનો એક વાહક તાર લઈએ છીએ. આપણે સાદી ભાષામાં આપણે સમજવા માટે માત્ર કરીએ છીએ, વાસ્તવમાં આવું બનતું નથી. સમજો કે 1 મીટરનો આપણે લાંબો તાર લીધો છે અને જેની જાડાઈ એટલે કે તેનું ક્ષેત્રફળ a છે, એટલે કે તેની જાડાઈ એ છે, એક પાતળો તાર છે. બીજો એક વાહક તાર લેવામાં આવે છે અને બીજો એક વાહક તાર ની લંબાઈ 2 મીટર એટલે કે 2l લઈએ છે. તેના પણ આડછેદનું ક્ષેત્રફળ તેની જાડાઈ એ જેટલી જ આપણે રાખીએ છીએ. ત્રીજો એક વાહક તાર લઈએ છે કે જેની લંબાઈ તો આપણે l રાખીએ છીએ એટલે કે 1 જ મીટર રાખીએ છીએ, પણ અહીંયા a નું મૂલ્ય 2a કરી દઈએ છીએ એટલે કે તાર એનાથી વધારે બમણો જાડો લઈએ છીએ. અહીંયા આપણે જોયું કે અહીંયા જે આપણે વાહક તાર લીધા છે એ લંબાઈ અને જાડાઈમાં એકબીજાથી થોડા જુદા છે. જો આ ત્રણ વાહક તાર ઉપર એક જ સરખો વોલ્ટેજ પસાર કરવામાં આવે અથવા તો એક જ સરખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવામાં આવે તો એનાથી મળતું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળે છે. જો અહીંયા પહેલા વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને જો માપવામાં આવે છે મિત્રો તો એનું મૂલ્ય માત્ર 1 એમ્પિયર અથવા 1 a પ્રાપ્ત થાય છે. હવે એનાથી વધુ બમણી લંબાઈનો તાર લઈને એમાંથી એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત પેદા કરવામાં આવે છે અને વિદ્યુત પ્રવાહને a મીટરથી માપવામાં આવે છે તેનાથી પ્રાપ્ત થતો વિદ્યુત પ્રવાહ ઉપરના વાહકના તાર કરતા 1/3 a જેટલો એનાથી અડધા એમ્પિયર જેટલો થઈ જાય છે. અને જો ત્રીજા નંબરના વાહક તારમાંથી એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવામાં આવે અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો તદ્દન ભિન્ન એટલે કે વિચિત્ર પરિણામ પ્રાપ્ત થાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મિત્રો અહીંયા બમણું થઈ જાય છે એટલે કે 2a બની જાય છે એટલે ડબલ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ. દાખલા તરીકે આમાંથી 5 એમ્પિયર મળતા હોય અથવા તો અહીંયાથી 10 એમ્પિયર પ્રાપ્ત થતા હોય તો એનાથી ડબલ લંબાઈ લેવામાં આવે તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય છે અને અહીંયા ફરીથી પાછો એનાથી બમણો વિદ્યુત પ્રવાહ આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા મહત્વનું પાસું એ છે કે કોઈ પણ વાહક તારની લંબાઈ અને તેની જાડાઈ એ વિદ્યુત પ્રવાહના વહન માટે મહત્વનો ભાગ ભજવે છે. એટલે કોઈ પણ વાહક તારની અવરોધકતા અથવા તેમાંથી ઉત્પન્ન થતો અવરોધ એ તારની લંબાઈ અને તેના આડછેદના ક્ષેત્રફળ એટલે કે તેની જાડાઈ ઉપર આધાર રાખે છે. એનો મતલબ એમ થાય કે અવરોધ R ચલે છે L પરંતુ અવરોધ R ચલે છે 1/a. આનો મતલબ એવો થાય કે જો લંબાઈ વધારીએ તો અવરોધ વધે, લંબાઈ ઘટાડીએ તો અવરોધ ઘટે, વધે તો વધે ને ઘટે તો ઘટે. અહીંયા જો આડછેદનું ક્ષેત્રફળ વધારીએ તો અવરોધ ઘટે અને આડછેદનું ક્ષેત્રફળ જો વધારીએ તો ઘટે
અને આડછેદનું ક્ષેત્રફળ જો ઘટાડીએ તો અવરોધ વધે. એટલે કે પાતળા તાર કરતા જાડા વાહક તારમાં વધુ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. પણ જો એક સાદું ઉદાહરણ લઈએ તો આપણા ઘરે પાણી છાંટવાની નળીઓ છે મિત્રો. તમે પાતળી પાઇપથી નળ ચાલુ કરીને પાણીને પસાર કરો અને એના કરતાં વધુ જાડા પાઇપની મદદથી પાણીને પસાર કરો તો સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ કે જાડા પાઇપની અંદરથી વધુ પાણી પસાર થાય અને પાતળા પાઇપમાંથી ઓછું પસાર થાય. આમ બીજું મહત્વનું પાસું એ થાય કે જેમ જેમ આપણે નળીની લંબાઈ વધારતા જઈએ તેમ ફોર્સ ઓછો થતો જાય અને નળીની લંબાઈ ઘટાડતા જઈએ એમ ફોર્સ વધતો જાય. આમ વાહકતાની લંબાઈ વધારવાથી પણ અવરોધ વધે છે અને વાહકતાની લંબાઈ ઘટાડવાથી અવરોધ ઘટે છે. જો તાર વધુ જાડાઈવાળો લેવામાં આવે તો તે અવરોધ ઘટાડે છે અને જો તાર વધુ પાતળો લેવામાં આવે તો તે અવરોધને વધારે છે. આમ અવરોધ R ચલે છે L/A. એટલે કે એવું કહી શકાય કે કોઈ પણ વાહક તારમાં ઉત્પન્ન થતો અવરોધ એ વાહકતાની લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને આપણે સાદી ભાષામાં અવરોધકતા કહીએ છીએ. કોઈ પણ વાહક તારમાં પેદા થતો અવરોધ એ વાહકતાની લંબાઈના સમપ્રમાણમાં અને વાહકતાના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. આમ કોઈ પણ વાહક તારમાં સમાન જાડાઈના પરંતુ બમણી લંબાઈના વાહક તારમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ અડધો વધે છે, જ્યારે સમાન લંબાઈના પરંતુ બમણા આડછેદવાળા વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ મિત્રો બમણો બની જાય છે. આમ વાહકનો અવરોધ એ તેની લંબાઈ પર આધાર રાખે છે અને તેના આડછેદના ક્ષેત્રફળ પર પણ આધાર રાખે છે. મિત્રો, અવરોધકતા એ ધાતુના બે છેડા વચ્ચેનો મુખ્ય તફાવત છે. એટલે R ચલે છે L/A. આમ જો આપણે આ ચલનને દૂર કરીએ તો R બરાબર એક આવો P જેવો સંકેત છે. આ P જેવા સંકેતને વાસ્તવમાં ρ કહે છે. આ ρ તરીકે ઓળખાય છે. ρ કેટલીક વખતે આ ρ આ રીતે પણ કરવામાં આવે છે, જેને પણ ρ તરીકે કહે, જેને અવરોધકતા અચળાંક તરીકે ઓળખવા છે. R બરાબર P * L/A. એટલે જો આપણે અવરોધનું જો સૂત્ર બનાવીએ તો અવરોધકતા P બરાબર R ગુણ્યા A ભાગ્યા L. એટલે અવરોધ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ ભાગ્યા લંબાઈ. જરા એના એકમની ચર્ચા કરીએ તો ρ બરાબર R અવરોધ, અવરોધનો એકમ મિત્રો આપણે જાણીએ છીએ ઓહમ, ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મીટર ગુણ્યા મીટર, મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર, અને લંબાઈનું એકમ મિત્રો લંબાઈ પણ આપણે મીટરમાં માપીએ છીએ m, માટે આ m ને m ગયા તો ρ બરાબર ઓહમ ઇન્ટુ મીટર. એટલે કે અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર છે. આ અવરોધકતાનો એકમ છે. આમ અવરોધકતા એ કોઈ પણ વાહકતાનો સામાન્ય ગુણધર્મ છે. આમ જેમ જેમ વાહકની અવરોધકતા વધે છે તેમ તેમ વાહકતા ઓછા પણ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. એટલે એવું કહી શકાય
કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. કોઈ પણ અવરોધકતા એ મુખ્ય 3 બાબતો પર આધાર રાખે છે. એક તો દ્રવ્યની જાત અથવા તેનો પ્રકાર. દ્રવ્યની જાતનો મતલબ એવું થાય કે તાંબુ, ચાંદી, લોખંડ, એલ્યુમિનિયમ, આમ કોઈ પણ દ્રવ્યની જાત. બીજા નંબરમાં આવે છે દ્રવ્યનું તાપમાન અને અમુક અંશે તેના પર લાગતું દબાણ. આ 3 બાબતો પર મિત્રો આધાર રાખે છે. દ્રવ્યની જાત બદલાય તો અવરોધકતા બદલાય, ટેમ્પરેચર બદલાય તો અવરોધકતા બદલાય અને તેના પરનું દબાણ બદલાય તો અવરોધકતા બદલાય. જ્યારે કોઈ પણ વાહકતાની અંદર તાપમાન વધે છે એટલે કે વાહકતારો ગરમ થાય છે તો ધાતુ પદાર્થોને ગરમ કરવાથી તેની અવરોધકતા મિત્રો વધતી જાય છે. અને જ્યારે અર્ધવાહકો માં તેનાથી ઉલટું છે કે તેનું તાપમાન વધવાથી અર્ધવાહકોમાં સિલિકોન અને જર્મેનિયમ જેવા પદાર્થોમાં તેની અવરોધકતા ઘટે છે. તો આપણે ઉનાળા દરમિયાન જોઈએ છે કે લાઇટના બિલ વધુ આવે છે, આપણે વધુ વિદ્યુત ઉપકરણો વાપરીએ છીએ, પણ સાથે સાથે આપણા વાહકો તાર વધુ ને વધુ ગરમ થતા હોવાના કારણે તેની અવરોધકતા વધે છે અને પરિણામે લાઇટનું બિલ પણ આપણા ઘરે પણ વધુ આવે છે. તાપમાનના વધારા સાથે મિશ્ર ધાતુની અવરોધકતા એ શુદ્ધ ધાતુની સરખામણીમાં ખૂબ જ ધીમે ધીમે વધે છે. આથી કહી શકાય કે મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુની અવરોધકતા કરતા 100 ગણી હોવાથી તે તાપમાનથી લગભગ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. જ્યારે અવાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોવાથી તેમની અવરોધકતા અતિશય ઊંચી છે. એટલે તાપમાન ખૂબ વધારતા અવરોધકતા અલ્પ પ્રમાણમાં ઘટે છે, બાકી કઈ ફરક પડતો નથી. આમ જુદા જુદા ધાતુઓની અવરોધકતા પુસ્તકમાં મિત્રો આપેલી છે. તો જોઈએ સરખામણી. ચાંદીની 1.60 × 10⁸, તાંબુ 1.62 × 10⁸, એલ્યુમિનિયમ 2.63 × 10⁸. તો જોઈએ ચાંદી અને તાંબુ ની અવરોધકતા લગભગ એક સરખી છે, પણ તેની સરખામણીમાં નીચે જુઓ ટંગસ્ટન અથવા તો નિકલની મિશ્ર ધાતુ ની અવરોધકતા 49 × 10⁻⁶, 44 × 10⁻⁶, જ્યારે કાચ કે સખત રબર જેવા પદાર્થોની અવરોધકતા 1010 થી 1014 જેટલી ઊંચી છે. એટલે આવા પદાર્થો વિદ્યુતનું વહન કરી શકવા માટે સક્ષમ હોતા નથી. અહીંયા જે માપદંડ આપેલા છે એ મિત્રો માત્ર 20°C તાપમાને ગણવામાં આવેલા છે. આમ વાહકની અવરોધકતા એ દ્રવ્યની જાત અને તાપમાન ઉપરાંત તેના પર થોડા ઘણા દબાણ ઉપર મહત્વનો ભાગ ભજવે છે. બધું આવતા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું.